અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ પણ વિવાદમાં આવ્યું છે। ભાજપની લીગલ સેલની ટીમે વાંધો ઉઠાવતા આક્ષેપ લગાવ્યો છે કે જેની ઠુમ્મરે સોગંદનામામાં ખોટી વિગતો દર્શાવી છે, જેના પર કોંગ્રેસ નેતા વેરજી ઠુમ્મરે આક્ષેપ લગાવતા કહ્યું છે કે ભાજપ 2 લાખ મતે હારી રહી છે, માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો જેનીબેન ઠુમ્મર સામે આચારસંહિતા ભંગ અંગે 1 કલાકમાં જવાબ આપવાનો ચૂંટણી પંચના નિર્ણય સામે એફિડેવિટ કરવાની પણ કોંગ્રેસે તૈયારી દર્શાવી હતી। 13,05,000 જેવી રકમની લોન લીધેલ હોવા છતાં તેમના સોગંદનામામાં કોઈ હકીકત જણાવતા ન હોય, તેમજ તેમના પતિ પાસેથી તેમજ તેમના પિતા વિજયભાઈ ઠુમ્મર પાસેથી તેમજ નીલાબેન ઠુમ્મર પાસેથી 24 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લોન પેટે લીધેલ હોય, તે લોન તેમના પતિ દ્વારા તેમની પત્નીને કેટલી લોન આપવી જોઈએ તે હકીકત ચૂંટણીના સોગંદનામામાં સ્પષ્ટપણે વિગત આપવી જરૂરી છે। આવી કોઈ વિગત જેનીબેન દ્વારા તેમના ફોર્મમાં કે સોગંદનામામાં રજૂ કરેલ નથી। તેથી અમારી લીગલ ટીમ દ્વારા તે સતીઓ જોવામાં આવતા અમે જેનીબેનનું ફોર્મ આ ગ્રાઉન્ડ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે ફોર્મ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। અમારો આજને જ નિર્ણય કરવાની વાત છે। જેનીબેન સામે વિવાદ એવો ઊભો કર્યો કે રોયલ કોમ્પ્લેક્સ ચિત્તલ રોડ ઉપર તમારી જે દુકાન છે એ તમે દર્શાવી નથી। જેનીબેને જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો, એનેક્સર રજૂ કર્યું, કલેક્ટરે માન્ય રાખ્યું કે એમની દુકાન વેચાઈ ગઈ છે, સામેવાળાએ નથી ચડાવ્યો, એ સામેવાળાનો વાંક છે। એવા સંજોગોમાં હજુ પણ મુદત માગીને મારી સામે વાંધો દર્શાવ્યો। હું એમનો ડમી ઉમેદવાર છું, મારી સામે વાંધો દર્શાવ્યો કે તમે લોકસભા લખ્યું નથી એને ફોર્મ દેખાય, એમાં લોકસભા લખાયેલું છે, મારો વાંધો પાછો